આ છબી છે એ સારી બની જાય. તો આ નાટકની અંદર કંસે કર્યું એવું કે માં દેવકીના લગ્ન વાસુદેવ સાથે નક્કી કરી આવ્યો. વસુદેવ સાથે સમય થતા વસુદેવ જાન જોડી વાટતે ગાતે આવ્યા. આ કંસને તો નાટક કરવું હતું, એટલે જો સાચું કરે ને થોડું ઓછું કરે, પણ જે નાટક કરે ને થોડું વધારે કરે. હા, દેખાડવો કરવો હોય તો થોડું વધારે કરવો પડે. હા, અને જોજો ઘણી વખત એવું બને ખાલી ખાલી રોતા હોય ને એમને તો છે ખુદી આશા પર નીચે ટપકા પડે. સાચું રોતા હોય કદાચ અંદર રડી જાય. હા, બોલી ન શકે, પણ ખોટું રોતા હોય તો દ્વારા ઘડી આંખો આમ લૂછ્યા કરે. ના નીકળતા હોય તો એ લૂછી લૂછીને આંસુ કાઢે. તો આવું નાટક આ કંસે ચાલુ કર્યું. ખૂબ મંડપને સજાવ્યા છે. ધામધૂમથી બધા નગરજનોને બોલાવી અને પોતાની કાકાની દીકરી દેવકીને આ વસુદેવ સાથે લગ્ન કરાવ્યા. આખા નગરના બધા જ જેટલા પણ લોકો છે બધાને બોલાવ્યા. ખૂબ સારા ભોજન કરાવ્યા. આખું મથુરા નગર કહેવા લાગ્યું કે વાહ કંસ રાજા, અમે તો એવું જાણતા હતા કે તમે ક્રૂર છો, તમારામાં નિર્દય છો, પણ આજે અમને એમ થયું કે ના, ખરેખર અમારો રાજા પોતાની કાકાની દીકરીને પણ આટલા કેટલા ભાવથી પરણાવે છે, કેટલા ધામધૂમથી લગ્ન કરાવે છે. આ કંસમાં બધું સાંભળી, પોતાની કીર્તિ સાંભળી અને મનમાં મંદ મંદ મુસ્કાય છે કે વાહ, મારે જે કરવું હતું એ થઈ ગયું નગરમાં, કે મારી હારી હારી યશગાન ગાવા લગ્યા. પોતાનું બધું સારું લાગ્યું એટલે એને એમ થયું કે હજુ આપણે થોડું હજુ એ સારું બનવાનો પ્રયત્ન કરીએ. એટલે બધું લગ્ન થઈ ગયા પછી પોતાનો મસ્ત રથ તૈયાર કરાવ્યો અને કહ્યું સારથીને કે તું નીચે ઉતરી જા, આ મારી બહેન છે, આને તો હું મારા હાથે એને એના ઘરે મૂકવા જઈશ. વસુદેવ અને દેવકીને પોતાના રથમાં બેસાડી કંસ આગળ ઘોડાની લગામ લઈ અને વસુદેવ અને દેવકીને પોતાના ઘરે મૂકવા જાય છે. ત્યાં દેવવાણી થઈ, હે કંસ, તું જે આટલો રાજી થઈ અને તારા બેન અને બનેવીને જ્યાં મૂકવા જાય છે, એ જ બેન અને બનેવીનો 8મો ગર્ભ એ તારો કાળ હશે. અને જ્યાં કંસે દેવોની વાણી સાંભળી અને કંસ તો તૈયારીમાં ત્યાં જ લાલ પીળો થઈ ગયો. પોતાની તલવાર કાઢી એક હાથેથી દેવકી માના વાળ પકડ્યા અને જ્યાં તલવાર મારવા જાય વસુદેવજી કંસના પગ પકડીને કહે છે કે હે કંસ, આ પ્રજા જોવે છે, હમણાં વખાણ કરતી હતી કે અમારો રાજા કેટલો દયાળુ છે, આ બધાના દેખતા તું મારી નાખીશ તો પ્રજા તને શું કહેશે? હું તને સમજાવું, સાંભળ. આ દેવકીથી તને કઈ ગર્ભ, એના ગર્ભથી તકલીફ છે. દેવકીથી તને કઈ તકલીફ, દેવકી તને મારવાની નથી. હું વસુદેવ, હું તને વચન આપું છું કે મારે જેટલા પણ સંતાનો થશે હું લાવીને તને પહેલા આપીશ. કંસને થયું કે માંડ માંડ મેં મારી પોતાની ઇજ્જત સુધારી છે. આ વસુદેવ કહે છે એ વાત સાચી છે, આમાં મારી છબી પણ નહીં બગડે. અને વસુદેવ કહે છે એ પ્રમાણે મારું 8મા ગર્ભથી મૃત્યુ છે તો હું ત્યાં સુધીમાં પ્રજા વચ્ચે સારું પણ બની રહીશ. તો વસુદેવની વાતથી કંસ માની ગયો.
વસુદેવ અને દેવકીને લાવી અને કારાગારમાં પૂરી દીધા છે. અને સમય કાલાંતરે વસુદેવ અને દેવકીને ત્યાં પહેલો દીકરો થયો, જેનું નામ છે કીર્તિમંત. વસુદેવજી આવી અને કંસ પાસે આવીને કહે છે કે કંસ, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. રાજા કંસ દીકરાને જોઈ અને રાજી થઈ ગયો. કંસ કહે છે, વસુદેવ, તમે ખરેખર વચનના બહુ પાકા છો. આજે મને તમારા પર ખૂબ આનંદ થયો છે કે તમે મને જેમ વચન આપ્યું હતું કે હું મારા દરેક દીકરાઓ લાવીને તમને આપીશ, આજે ખરેખર હું તમારા પર ખૂબ રાજી થયો છું. જાઓ, મને તો આંખમાંથી બીક છે, આને લઈ જાઓ પાછો. જીવ તો છોડી દીધો. ભગવાનને એમ થયું કે આની મતિ સુધરી જશે, આ જો સારો થઈ જશે તો એનું મૃત્યુ કેમ થશે. નારદજીને મોકલ્યા કે જાઓ. નારદજી આવ્યા છે કંસ પાસે. કમળ લઈને આવ્યા. શું લઈને આવ્યા નારદજી? કમળ. હા. અને મેં પહેલા દિવસથી જ કીધું, નારદો દેવ દર્શનમ. જેને નારદના દર્શન થાય એના દેવને દર્શન થયા વગર રહેતા. કારણ કે આ કંસને પણ ભગવાનના દર્શન થવાના છે. તો હે, નારદજી દર્શન આપ્યા વગર કંસને ત્યાં પણ ભગવાન ના આવી શકે. એટલે નારદજી આયા છે કમળ લઈને. કંસે પ્રણામ કર્યા, નારદ મુનિનું સ્વાગત કર્યું. નારદ મુનિ કહે છે કે ઓહો કંસ, તું તો બહુ જ્ઞાની થઈ ગયો લાગે છે, ધર્મની વાતો કરે છે. તો કે મેં શું ધર્મની વાતો કરી? તો કે તું તો કહેતો હતો કે બધા 8 સંતાનો થશે, એનાથી હું મારી નાખીશ. અને તે તો આજે કંસ વસુદેવ દીકરો લઈને આવ્યા, તે તો પાછો મોકલી દીધો. તો કે પ્રભુ, 8માંથી તકલીફ છે, આ તો પહેલો જ હતો. નારદજીએ પોતાની યુક્તિ બતાવી કે હે નારદ, આ તો દેવો છે. દેવોની ગણતરી ક્યાંથી ચાલુ થાય આપણને ખબર ન પડે. જો જેવી રીતના આ કમળ છે, આ કમળમાં કેટલી પાંખડીઓ છે જો? તો કે 8 પાંખડીઓ છે. તો કે અહીંયાથી ગણ. તો કે 1 2 3 4 5 6 7 8. તો કે હવે એની બાજુવાળીથી ગણ. તો કે 1 2 3 4 5 6 7 8. તો કે હવે જેટલી પણ પાંખડીઓથી ગણીશ ને તો બધામાંથી 8મી પહેલી થઈ જશે ને બીજી 8મી થઈ જશે. હવે વિચાર કર કે આ પહેલો હતો એ 8મો છે કે 8મો હતો એ પહેલો છે, કોને ખબર? અને કંસનું મગજ ચકરાયું કે આ નારદજી કહે છે સાચી વાત છે. કદાચ 8મો પહેલો થઈને આવ્યો હોય, પહેલો 8મો થવાનો હોય તો શું ખબર. જ્યાં વસુદેવજી પોતાના દીકરાને લઈને ત્યાં દેવકી પાસે પહોંચ્યા હતા, ત્યાં તો કંસ આવ્યો અને પુત્રનો વધ કર્યો. આમ કરતા કાલાંતરે બીજા 6 પુત્રોનો વધ કરી દીધો. જ્યારે 7મો પુત્ર રહ્યો ત્યારે યોગ માયાને આદેશ આપ્યો ભગવાને કે માં દેવકીના ગર્ભમાં જે સંતાન છે એ માં રોહિણીના ઉદરમાં સ્થાપિત કરો. જે બલભદ્ર ભગવાન દાઉજી યોગ માયાએ જે 7મો ગર્ભ હતો માનો દેવકીનો, એમાં રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો. યોગ માયાને કહ્યું કે હવે તમે તૈયારી કરો, માં જશોદાના ગર્ભમાં તમે દીકરી બનીને જાઓ. હું પણ માં દેવકીના ગર્ભમાં આવું છું બાલકૃષ્ણ બનીને. કંસને ખબર પડી કે 7મો ગર્ભ દેવકીનો નષ્ટ થઈ ગયો છે. આપણે જેને ગર્ભમાં જ નાશ થયો કહીએ તો 7મો ગર્ભ જેમાં રોહિણીમાં પ્રસ્થાપિત કર્યો એ ગર્ભ નાશ થઈ ગયો એવું સમજી લીધું. જ્યાં 8મા ગર્ભની તૈયારી થઈ, માં દેવકીનો મુખ
પ્રસન્ન થયું, તેજ આવવા લાગ્યું છે. દેવોને ખબર પડી તો દેવો પોતાના રૂપો લઈ અને મથુરાની અંદર આવ્યા છે. કોઈ ઝાડ બન્યા છે, કોઈ પાંદડા બન્યા છે. માં લક્ષ્મી પણ ભૂદેવી બની અને પૃથ્વી માં બનીને આવ્યા છે. કારણ કે ભગવાન જ્યારે ધરાધામ પર આવે ને ત્યારે એમના પરિકરો પણ પોતાના રૂપો લઈને પોતાના નારાયણના દર્શન કરવા, એમની લીલાઓને સંચાર કરવા માટે તમામ દેવી દેવતાઓ એમની સાથે પધારતા હોય છે. તો આજે તમામ દેવી દેવતાઓ પોતાનું ભગવાન આવવાના છે ધરાધામ પર એવી ખબર પડી એટલે ભગવાન પોતાએ આવતા પહેલા તમામ દેવો, બ્રહ્મર્ષિઓ, ગાંધર્વો જ્યાં જેને જગ્યા મળી મથુરાની અંદર આવી અને ભગવાનની પહેલા એમણે સ્થાન લઈ લીધું. સમય થતા માં દેવકીને ગર્ભ રહ્યો. 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, 4 મહિના થયા. સમય થયો માં ભગવતીના પેટની અંદર ભગવાન બાલકૃષ્ણને આવવાનો. એમાં એ પુણ્ય પવિત્ર માસ આવ્યો. કાર્તક ગયો, માક્ષર ગયો, પોષ ગયો, ફાગણ ગયો, ચૈત્ર ગયો, વૈશાખ, જેઠ, અષાઢ અને જેમ મેઘ વરસાદ વરસાવે એવું પવિત્ર દિવ્ય ભગવાન મહાદેવનો શ્રાવણ માસ આવ્યો છે. એમાં શ્રાવણ માસમાં અજવાળિયાના 15 દિવસ પૂરા થઈ ગયા અને જ્યાં અંધારું પૂનમ પછીના 1 દિવસ ઘટે છે ને અંધારું મધ્ય રાત આવી. એકમ ગયે, બીજ ગયે, ત્રીજ ગયે, ચોથ ગયે, પાંચમ ગયે, છઠ, સાતમ અને કૃષ્ણ પક્ષની શ્રાવણ મહિનાની આઠમ આવી છે. આઠમના પણ દિવસ ગયો, બપોર ગઈ, સાંજ પડવા લાગી. દિવ્ય ભગવાન મથુરાની જેલમાં જ્યાં પ્રગટ થવાના છે ત્યાં સૂર્યનારાયણ જેવું તેજ થવા લાગ્યું. આજે આ કંસની ગભરામણ વધવા લાગી છે. ત્યાં દેવવાણી થઈ હતી કે તારો કાળ આવવાનો છે. જેમાં જીવને યમરાજા દેખાવામાં આવે જેમ ગભરામણ થાય એમાં જે આ કંસને કાળ જોઈ અને ગભરામણ થવા લાગી. ભગવાન આવવાના છે. ધીમે ધીમે સમય થયો. રાત્રિના 12 વાગ્યા અને 12 વાગે મથુરાની જેલમાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ પ્રગટ થયા છે. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. ભગવાન ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં પ્રગટ થયા છે. વસુદેવ અને દેવકી બંને હાથ જોડી અને ભગવાન ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, જેનાથી પણ કાળ ડરે એવા કાળ પણ તમારાથી ડરે છે. હે પ્રભુ, આપ અમારે ત્યાં દીકરો થઈને પધાર્યા, અમને ધન્ય કરવા માટે. ખૂબ સુંદર ભગવાનની સ્તુતિ કરી. દિવ્ય ભગવાનની સ્તુતિ કર્યા પછી ભગવાને કહ્યું કે હે માં, હે પિતાજી, હું તમને ઉપદેશ કરું છું, સાંભળો. કે હું જ્યારે બાળક બનું ત્યારે તમારે મને લઈ અને ગોકુળમાં જઈ નંદ બાબાને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે, મને ત્યાં મૂકી એ દીકરીને લઈ પાછી આવવાની. આમ ભગવાને ચતુર્ભુજ નારાયણે બંને વસુદેવ અને દેવકીને કહી ભગવાન નાના બાળ સ્વરૂપ બની અને માં દેવકીના ખોળામાં આવ્યા છે. જ્યાં ભગવાન ચતુર્ભુજ નાના બન્યા ત્યાં માં દેવકી પોતાના છાતી ઉપર ચાપી અને આ જીવ અને
બ્રહ્મ બંનેને એક કરી અને મા દેવકી જે આનંદનો અનુભવ કરે છે. અને દરેક મા પોતાના જ્યારે દીકરો પહેલો દીકરો જ્યારે જન્મે ને, કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય, જ્યારે પહેલું માતૃત્વ એને ધારણ થાય ને, અને જ્યારે પોતાના દીકરાને પોતાના હૃદય પર અથવા પોતાની દીકરીને પોતાના હૃદય પર જ્યારે લગાવે ને, ત્યારે જે સ્વર્ગનું સુખ હોય ને એના સુખ કરતા પણ વધારે અનુભવ પોતાની માં કરતી હોય છે. આજે એમ લાગે પોતાની સ્ત્રીને કે આજે મેં આ જગતનો સંપૂર્ણ આનંદ મેં આજે પ્રાપ્ત કરી લીધો છે.